વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં ચેપ્ટર 5માં આપણે છેલ્લે આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ વિશે ભણી ગયા છીએ. હવે કોષના વિવિધ ભાગો એના વિશેની સમજૂતી આપણે મેળવવાની છે. કોષનો એક અગત્યનો ભાગ કોષ કેન્દ્ર, જેના વિશે આપણે ભણી ચૂક્યા છીએ. બીજો એક અગત્યનો વિસ્તાર છે કોષરસ. હવે ખરેખર કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે એક પ્રવાહી આવરણ હોય છે, પ્રવાહી માધ્યમ હોય છે. કોષરસ પટલ અને કોષ કેન્દ્ર વચ્ચે એક પ્રવાહી માધ્યમ હોય છે અને કોષરસ કહે છે. કોષરસ કોષનો ઘણો ખરો વિસ્તાર આવરી લે છે. અભિરંજક વડે આ કોષરસને રંગી શકાતો નથી, એટલે હંગામી આસ્થાપન તરીકે આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ તો કોષ થોડો ફૂલેલો દેખાય, એને કારણે એવું લાગે કે વચ્ચે કંઈ ભરેલું છે. હવે આ કોષરસની અંદર કોષ કેન્દ્ર કોષરસના માધ્યમથી જ તમામ પ્રકારની કોષીય પ્રક્રિયાઓ કરે છે. કોષરસની અંદર વિવિધ સૂક્ષ્મ જૈવિક અંગિકાઓ આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, એ અંગિકાઓ એટલી બધી સૂક્ષ્મ હોય છે કે એનો પ્રયોગશાળામાં પ્રયોગ કરવો શક્ય નથી. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય એટલી સૂક્ષ્મ અંગિકાઓ હોય છે. એ અંગિકાઓ કોષરસમાં આવેલી હોય છે. હવે વાસ્તવમાં વાયરસ કે જે કોઈ પણ પ્રકારની કોષીય રચના ધરાવતા નથી. આપણે COVID-19ના એક વાવરમાંથી પસાર થઈ રહ્યા છીએ, તો વાયરસ છે એ જ્યારે મુક્ત અવસ્થામાં હોય, હવામાં હોય, વાતાવરણમાં હોય કે XYZ માધ્યમમાં હોય, ત્યારે એની આસપાસ કોઈ કોષીય આવરણ હોતું નથી. અને એ આવરણ ન હોવાને લીધે એ કોઈ પણ પ્રકારની જૈવિક પ્રક્રિયા દર્શાવી શકતા નથી, એટલે નિર્જીવ કણ જેવા જ હોય છે. કોષરસ પટલ અને કોષરસનું એટલે જ બહુ મોટું મહત્વ છે. જ્યારે વાયરસને કોઈ યજમાન કોષ મળે, ધારો કે શ્વાસ લીધો ને આપણા શરીરમાં ગયા, આપણા શરીરમાં ગયા પછી એ કોઈ કોષમાં પ્રવેશે અને એની ફરતી બાજુ આવરણ રચાય, અને એ આવરણની અંદર ગયા પછી જ જૈવિક ક્રિયા કરી અને ગુણન પામે છે અને સંખ્યાબળમાં વધે છે. એટલે આવરણ, કોષની ફરતે આવેલું આવરણ અને કોષરસનું એક અનેરું મહત્વ છે. હવે ખરેખર આપણને એમ થાય કે આ કોષીય અંગિકાઓ, પ્રશ્ન નંબર 25 તમારે છે કે કોષીય અંગિકાઓ ક્યાં હોય અને શું કાર્ય કરતી હોય છે, અને એ અંગિકાઓ કઈ કઈ હોય છે. તો બધા જ સુકોષ કેન્દ્રી કોષ હોય, જેના વિશે આપણે ભણી ગયા કે જેમાં કોષ કેન્દ્ર નામની અંગિકા સુવિકસિત હોય એવા કોષને સુકોષ કેન્દ્રી કોષ અથવા તો યુકેરિયોટિક કહે છે. તો સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં આ જે જૈવિક અંગિકાઓ છે, અતિ સૂક્ષ્મ જૈવિક અંગિકાઓ આવેલી છે. મોટાભાગની પટલમય અંગિકાઓની હાજરી સુકોષ કેન્દ્રી કોષમાં હોય છે, અને એ પટલમય અંગિકાઓની હાજરી આદિકોષ કેન્દ્રી કોષને સુકોષ કેન્દ્રી કોષથી જુદો પાડે છે. આ પટલમય અંગિકાઓ કોષરસમાં વિવિધ જગ્યાએ આવેલી આ પટલમય અંગિકાઓ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે, એટલે કોષની અંદર વિવિધ ક્રિયાઓ ચાલ્યા કરે છે. મિત્રો, આ એટલી બધી જટિલ બાબત છે. કોષ માઇક્રોસ્કોપમાં જોઈ શકાય એટલો સૂક્ષ્મ હોય છે, છતાં પણ એની અંદર એટલી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ થાય કે આપણે ધોરાજી જેટલા મોટા વિસ્તારમાં ફેક્ટરી નાખીએ તો પણ એક નાનકડા કોષમાં ચાલતી પ્રક્રિયાઓ પૂર્ણ ન થઈ શકે, એટલી જટિલ પ્રક્રિયાઓ હાલે છે. આ બધી જટિલ રાસાયણિક પ્રક્રિયાઓ દર્શાવતી અથવા કરતી અતિ સૂક્ષ્મ અંગિકાઓ હોય છે. આ અંગિકાઓના નામ જો આપણે વિચારીએ તો અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી પ્રસાધન, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ, રસધાની, આ બધી અંગિકાઓ હોય છે. એમાંની એક ખૂબ જ અગત્યની, જોકે આ બધી જ અંગિકાઓ ખૂબ જ અગત્યની છે, દરેકનું કાર્ય વિશિષ્ટ હોય છે અને એની સામાન્ય માહિતી તમારે મેળવવાની છે, બહુ ઊંડાણપૂર્વકની માહિતી. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે કોષરસમાં આવેલી અતિ સૂક્ષ્મ અંગિકાઓ કે જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય, એના નામ આપણે સમજી ચૂક્યા છીએ. અંતઃકોષરસ ઝાડ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ, કણાભસૂત્ર, રંજક કણ, આ બધી સૂક્ષ્મ અંગિકાઓ કોષની અંદર રહીને ચોક્કસ પ્રકારનું કાર્ય કરે છે.
કે જેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોઈ શકાય એવી અંગિકાઓ ચોક્કસ પ્રકારનું કાર્ય કરે, મીન્સ કે વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે. મેં હમણાં કીધું એમ કોષ એક માઇક્રોસ્કોપમાં જોઈ શકાય એટલો સૂક્ષ્મ હોય છે, એમ છતાં પણ એમાં ચાલતી જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એ આપણે ધોરાજી જેટલા મોટા વિસ્તારમાં કદાચ કેમિકલ ફેક્ટરી નાખીએ તો પણ પૂર્ણ ના થાય એવી પ્રક્રિયા એક નાનકડા કોષમાં ચાલતી હોય છે. એમ એ જે બે વિવિધ અંગિકાઓ છે એમાંની એક અંગિકાનું નામ છે અંતઃકોષરસ ઝાડ. અંતઃકોષરસ ઝાડ કોષના કોષ કેન્દ્રની ફરતે કોષ રસમાં જટિલ ઝાડમય સ્વરૂપે સમગ્ર કોષમાં ગોઠવાયેલી હોય છે. વધુ વિસ્તારમાં ગોઠવાયેલી અંગિકા છે. કોષ રસમાં સમગ્ર વિસ્તારમાં ગોઠવાયેલી અંગિકા છે. કોષ કેન્દ્ર કોઈ પણ પ્રકારના મેસેજ મોકલે તો એ કોષ રસ ઝાડ દ્વારા જ કોઈ પણ અંગિકાને મેસેજ પહોંચે છે. અને આ અંગિકા આમ તો સામાન્ય નાની નલિકા કે પુટિકા સ્વરૂપે હોય છે. આ નાની નલિકા કે પુટિકા પર નાની નાની દાણાદાર રચનાઓ આવેલી હોય છે અને રિબોઝોમ્સ કહે છે. એટલે આ નલિકા કે પુટિકા જે લીસી હોય અથવા ખરબચડી હોય એના આધારે અંતઃકોષરસ ઝાડના મુખ્ય બે પ્રકારો પડે છે. એક ખરબચડી અંતઃકોષરસ ઝાડ અને બીજી લીસી અંતઃકોષરસ ઝાડ. નલિકા કે પુટિકા પર આવી દાણાદાર રચના આવેલી હોય તો એને ખરબચડી અંતઃકોષરસ ઝાડ કહે છે. ટૂંકામાં નલિકા પર રિબોઝોમ્સ નામની અંગિકા, દાણાદાર રિબોઝોમ્સ નામની અંગિકાની હાજરી હોય એવી અંતઃકોષરસ ઝાડને ખરબચડી અંતઃકોષરસ ઝાડ કહે છે. અને એ ખરબચડી અંતઃકોષરસ ઝાડમાં નું કાર્ય છે કોષ માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. નલિકા પર આવી રિબોઝોમ્સની હાજરી ન હોય તો એવી અંતઃકોષરસ ઝાડની નલિકા પર આવી રિબોઝોમ્સની હાજરી ન હોય તો એવી અંગિકાને, એવી અંતઃકોષરસ ઝાડને લીસી અંતઃકોષરસ ઝાડ કહે છે. લીસી અંતઃકોષરસ ઝાડનું કાર્ય છે કોષ માટે લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ કરવાનું છે. આ અંગિકા છે કોષમાં મોટો વિસ્તાર આવરી લે છે, કોષરસનો મોટો વિસ્તાર આવરી લે છે. એના કાર્યો વિશે જો આપણે વિચારીએ તો કોષ કેન્દ્ર અને કોષરસ તેમજ કોષરસના વિવિધ પ્રદેશો, કોષ કેન્દ્ર તેમજ કોષરસ અને કોષરસના વિવિધ પ્રદેશોમાં જે કોઈ દ્રવ્યનું વહન કરવાનું હોય એ વહન વાયા અંતઃકોષરસ ઝાડ થ્રુ જ થાય છે. કોષની અંદર કોઈ પણ અંગિકાને કંઈ પણ જરૂરિયાત હોય દ્રવ્યની તો કોષ કેન્દ્રના આદેશથી અંતઃકોષરસ ઝાડ દ્વારા જ વિવિધ દ્રવ્યોનું વહન થાય છે. હમણાં જ આપણે સમજ્યા પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે. કોષ માટે જરૂરી પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરતી અંગિકા છે અંતઃકોષરસ ઝાડ. હવે વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કોષ રસમાં ચાલતી હોય છે, હમણાં આપણે સમજી ચૂક્યા. તો એ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના બંધારણ માટેની સપાટી પૂરી પાડે છે અંતઃકોષરસ ઝાડ. કોઈ પણ અંગિકાને કાંઈ ચોક્કસ જૈવ રાસાયણિક ક્રિયા કરવી હોય તો એના બંધારણ માટેની સપાટી પૂરી પાડે છે અંતઃકોષરસ ઝાડ. હવે પૃષ્ઠવંશી પ્રાણીઓ જેમાં આપણો સમાવેશ થાય છે. આપણું લીવરની અંદર આવેલા કોષોમાં અંતઃકોષરસ ઝાડ અતિ પાવરફુલ હોય છે, વધુ પ્રમાણમાં હોય છે. કોઈ કારણસર આપણે જમવામાં કે બીજા અન્ય કારણસર કોઈ ઝેરી દ્રવ્ય આપણાથી ખવાઈ ગયું હોય, એનું પાચન થાય, પાચન થઈને ઝેરી દ્રવ્ય રુધિરમાં ભળે, રુધિરમાં ગયા પછી પચેલા દ્રવ્યોવાળું રુધિર પહેલા યકૃતમાં જાય છે. અને યકૃતની અંદર, યકૃતના કોષમાં આવેલી અંતઃકોષરસ ઝાડ ખૂબ જ પાવરફુલ હોય છે. એમાંથી નકામાં જે ઝેરી દ્રવ્ય છે, આપણા માટે હાનિકારક ઝેરી દ્રવ્ય છે, એનું શોષણ કરી અને પછી રુધિરને હૃદય પાસે મોકલે છે. આ ઉપરાંત કેટલીક દવાઓ આપણે ઘણા સમયથી લેતા હોય, એની શરીરમાં અસર થતી હોય, પાચન થયા પછી જો રુધિર ડાયરેક્ટ હૃદયમાં જાય કે ફેફસામાં જાય તો નુકસાન થતું હોય, તો એવી દવાઓને કે જે આપણા શરીર માટે ઝેરી હોય એને બિન વિષકારક બનાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી અંગિકાનું નામ છે અંતઃકોષરસ ઝાડ. હવે અંતઃકોષરસ ઝાડની સપાટી પર દાણાદાર સૂક્ષ્મ રચના હોય છે, એને રિબોઝોમ્સ કહે છે. રિબોઝોમ્સ હોય છે અતિ સૂક્ષ્મ કે જે અંતઃકોષરસ ઝાડની સપાટી પર રહે છે. એમ છતાં પણ
એ ખૂબ જ અગત્યની અંગિકા છે. તમામ સક્રિય કોષો, પછી એકકોષી સજીવો, બહુકોષી સજીવો હોય, નીચલી કક્ષાનો આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, બધા જ સક્રિય કોષોમાં રિબોઝોમ્સની હાજરી હોય છે. આદિ તેમજ સુકોષ કેન્દ્રી બંને કોષમાં રિબોઝોમ્સ જોવા મળે છે. એક પટલવિહીન અંગિકા છે. જેમ કે આપણે ગુલાબજાંબુ ખાઈએ તો ગુલાબજાંબુને પટલવિહીન મીઠાઈ ગણી શકાય, એવી અંગિકા રિબોઝોમ્સ છે. સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં કણિકામય અંતઃકોષરસ જાળ, આપણે હમણાં જ જોયા કે અંતઃકોષરસ જાળની સપાટી પર આવી દાણાદાર રચના હોય છે. તેમજ હરિતકણમાં, વનસ્પતિ કોષમાં આવેલા હરિતકણમાં અને લગભગ તમામ કોષના કણાભ સૂત્રમાં રિબોઝોમ્સની હાજરી હોય છે. હવે આપણે જાણીએ છીએ કે જે સપાટી ઉપર ખરબચડી અંતઃકોષરસ જાળને મેડિકલ સાયન્સની ભાષામાં RER બોલવામાં આવે છે. RER એટલે RER માં હોય છે, RER પર હોય છે, હરિતકણમાં હોય છે, કણાભ સૂત્રમાં હોય છે. આ જે જગ્યાએ આ અંગિકા હોય, કોષમાં જે જગ્યાએ આદિકોષ કેન્દ્રી કોષ, સુકોષ કેન્દ્રી કોષ, ગમે તેમાં જે જગ્યાએ રિબોઝોમ્સ નામની અંગિકા હોય, એનું કાર્ય તો કોષને માટે જરૂરી પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ બધા પ્રશ્નો, ખાસ કરીને 27 સુધીના પ્રશ્નો, 1 થી 27 સુધીના પ્રશ્નોનું વિડીયો લેક્ચરમાં બરાબર સમજી, સાંભળી અને પછી પાકી નોટમાં ઉતારવાના છે. આકૃતિ દોરવી ફરજિયાત છે. બાયોલોજીમાં આકૃતિ અગત્યની બાબત ગણાય અને એની નોટ સૂચના મળે એ પ્રમાણે સ્કૂલે બતાવવા આવવાની છે.